છેતરપિંડીના ચર્ચાસ્પદ પ્રકરણમાં પોલીસે નાસ્તા ફરતા 2 આરોપીઓની અટકાયત કરી છે। 2011ના ચકચારી 1 का 3 કૌભાંડમાં તાંડલજાના ચિશ્તી બંધુઓ પોલીસને ચકમો આપી ભાગતા પડતા હતા। દરમિયાન ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે વસીમ ચિશ્તી તથા નિઝામુદ્દીન ચિશ્તી વકીલને મળવા આવવાના છે, ત્યારે ડીસીબી પોલીસે વોચ ગોઠવી બંનેની ધરપકડ કરી। સિગ્મા ફોરેસ્ટ તથા SKS સન્સ નામની કંપની ઊભી કરી કરોડોનું ઉઘરાણું કરી ફરાર થઈ જનાર 1 का 3ના ચકચારી કૌભાંડમાં અગાઉ સૂત્રધાર અંકુર પટેલની પણ ધરપકડ કરવામાં આવી। અને તે જીતે વખતે ફરિયાદ દાખલ થયેલી એમાંના 2 જણા નાસ્તા પડતા હતા, જેનું નામ છે વસીમ ખુરશીદભાઈ ચિશ્તી અને બીજો છે નિઝામુદ્દીન ખુરશીદભાઈ ચિશ્તી। એ બંને સગા ભાઈઓ છે। આ ચિશ્તી ફેમિલી આખું આમાં મોટાભાગનો હજુ પણ પકડવાના બાકી છે અને આ લગભગ કરોડોનું ચીટિંગ કરેલું છે તેઓએ। અને એ અંકુર પટેલ નામનો અને એની પત્ની હિના પટેલ નામની 2 જણા અગાઉ પણ પકડેલા છે, જે મુખ્ય બીજાબાજ હતા, આની પાછળના માસ્ટર માઇન્ડ હતા। અને આ જે ચિશ્તી ભાઈઓ છે અને એનું ફેમિલી એ પૈસા ઉઘરાવવાનું અને એજન્ટ તરીકેનું કામ કરતા હતા, એવું અત્યારે આજના પ્રાથમિક તબક્કે ઇન્ટ્રોગેશનમાં જણાવ્યું છે। અને આવા એમણે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને ડીસીબી પોલીસ સ્ટેશન પણ અગાઉ આ 2 ગુનાની તપાસ કરી રહી છે। એટલે કુલ 3 ગુનામાં આ લોકો વોન્ટેડ હતા। એમને ગઈકાલે પીએસઆઈ પલાસ અને તેમની ટીમના માણસોએ પીઆઈ જાડેજાની સૂચનાથી માર્ગદર્શન હેઠળ હસ્તગત કરેલા છે। હજુ આમાં ઘણા ચિશ્તી ફેમિલીના ઘણા પકડવાના બાકી છે, જે આ બંનેની પૂછપરછથી જો કંઈક મળી આવે। આ બંને પણ વકીલ મારફતે સરેન્ડર થઈ અને પોતે ચીટિંગ કરેલો મુદ્દામાલ આપવો ન પડે તે માટે કાયદાકીય પૂછ અને વકીલની સલાહ લઈ હાજર થવા માટેની પેરવી કરી રહ્યા હતા, પણ અમને બાતમી મળતા અમારા માણસો એમને ધરપકડ હાથ કરેલી છે।